વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે તાવડીમાં તૈયાર થતી કાઠિયાવાડી ભાખરી. તો અસલ ગામડાની રીતથી આ ટેસ્ટી, બહારથી ક્રિસ્પી અને ઘીથી લદબદતી કાઠિયાવાડી ભાખરી અને સાથે ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવું વઘારેલું દહીં કે પછી દહીં તીખારી. તો આ જે ભાખરી અને વઘારેલા દહીંનો કોમ્બો છે એ બહુ ટેસ્ટી એવો બને છે. તો જ્યારે તમારે એકદમ ફટાફટ કંઈક ટેસ્ટી એવું બનાવી અને ખાવું હોય ત્યારે તમે આ રેસિપીઓ ટ્રાય કરી શકો છો. તો ચાલો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ભાખરી સાથે વઘારેલું દહીં બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં ક્રિસ્પી કાઠિયાવાડી ભાખરી બનાવવા માટે અહીંયા મેં લીધો છે 2 કપ જેટલો ઘઉંનો કકરો લોટ. તો ભાખરી બનાવવા માટે હંમેશા તમારે ઘઉંનો જાડો લોટ એટલે કે જે કરકરો લોટ આવે એ જ વાપરવાનો છે. જો ઘરમાં કકરો લોટ ન હોય તો તમારે 1.5 કપ ઝીણા લોટ સાથે અડધા કપ જેટલો રવો ઉમેરી દેવાનો. પણ જો તમને કકરો લોટ મળે તો તમે એ જ વાપરજો. એનાથી કાઠિયાવાડી ભાખરીનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે આમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું. અહીંયા આપણે લાડવા કરતાં થોડું ઓછું એટલે કે મુઠ્ઠી પડે એટલું મોણ ઉમેરવાનું હોય છે. મેં 4 ટેબલ સ્પૂન જેટલું મોણ ઉમેર્યું છે. સાથે આપણે 1.5 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે સૌથી પહેલાં લોટ સાથે એકદમ સારી રીતે તેલના મોણને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે લોટના એક કણમાં સારી રીતે તેલનું મોણ ભળી જાય એવી રીતે તમારે મિક્સ કરવાનું. અહીંયા તમે જુઓ લોટનો સરસ કલર બદલાઈ ગયો અને આ રીતે હું લોટનો શેપ બનાવું તો તમે જુઓ એકદમ સરસ આવો લોટનો શેપ બને છે. મતલબ આપણા લોટમાં એકદમ પરફેક્ટ મોણ પડ્યું છે. તો હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આપણે ભાખરી બનાવવા માટે એકદમ કઠણ લોટ બાંધી લેશું. તો કાઠિયાવાડી ક્રિસ્પી ભાખરી બનાવવા માટે ખાસ તમારે લોટને એકદમ કઠણ બાંધવાનો છે. તો પાણી બહુ વધારે એકસાથે નહીં ઉમેરવાનું, આવું થોડું થોડું ઉમેરતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધી લેવાનો. આટલો લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ જેટલું પાણી વાપરેલું છે અને તમે જુઓ આપણો લોટ એકદમ કઠણ બંધાઈ ગયો છે. તો હવે લોટને ઢાંકી થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું. અને હવે આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે દહીં તીખારી તો કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું વઘારેલું દહીં, જેના માટે આપણે સૂકા લસણની ચટણી બનાવીએ. તો મેં 10 કળી જેટલું લસણ લીધું, સાથે 2 ટેબલ સ્પૂન સૂકું લાલ મરચું, જે આપણે લાલ મરચું પાવડર વાપરતા હોઈએ એ લીધું છે. બંનેને આપણે સારી રીતે વાટી લેશું. તો એકદમ ફાઇન નહીં વાટવાનું, પણ આવું થોડું લસણ અધકચરું દેખાય એ રીતે તમારે વાટી લેવાનું. તો આ જે સૂકી લસણની ચટણી આપણે બનાવી આનાથી આપણી દહીં તીખારી કે પછી વઘારેલું દહીં એકદમ ટેસ્ટી એવું બનશે. તો આ ચટણીને 2 મિનિટ સાઈડ પર રાખી દઈએ અને અહીંયા મેં દહીં તીખારી બનાવવા માટે 2 કપ જેટલું દહીં લીધું છે. તો દહીંને આપણે થોડું આ રીતે ફેટી લેશું, જેથી દહીંની જે મોટી મોટી કણીઓ હોય એ આ રીતે ફેટવાથી થોડી સ્મૂથ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નહીં પણ આવું મેં થોડું એવું દહીંને ફેટી લીધું. તો હવે આપણે આ દહીંને વઘારી લેશું. દહીં તીખારી બનાવવા માટે હંમેશા તમારે તાજું અને મોળું દહીં વાપરવાનું. હવે અહીંયા એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું. હલકું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સાથે આપણે જે લસણની ચટણી તૈયાર કરી એને ઉમેરવાની છે. તો એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમે જ્યારે લસણની ચટણી ઉમેરો છો ત્યારે તેલ તમારે વધારે પડતું ગરમ નથી કરવાનું. થોડું તમારું હલકું તેલ ગરમ થાય એટલે ચટણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવાની. જો તમને એવું લાગે કે તમારું તેલ વધારે ગરમ થઈ ગયું છે તો 1 મિનિટ માટે તેલને થોડું ઠંડુ પડવા દેવાનું અથવા તો થોડીવાર ગેસને બંધ કરી દેવાનો, જેથી તમારી લસણની ચટણી જરા પણ બળે નહીં. તો ચટણી સરસ તેલ સાથે મિક્સ થાય એટલે 2 સૂકા લાલ મરચાં, 1 લીલા મરચાંની સ્લિટ્સ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે ચાહો તો અહીંયા તમે ડુંગળી અને ટમેટું પણ વઘારમાં ઉમેરી શકો છો. હું અત્યારે ફક્ત મસાલા અને લસણની ચટણી સાથે જ આ વઘારેલું દહીં બનાવું છું. બધું મિક્સ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો.
ગરમ મસાલાનો સ્વાદ આ દહીં તીખારીમાં એકદમ સરસ લાગશે, તો તમે જરૂરથી ઉમેરજો. હવે બધું સારી રીતે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેશું. ગેસ બંધ કરી વઘારને 1 મિનિટ માટે ઠંડો થવા દેશું અને આપણો વઘાર થોડો ઠંડો પડે એટલે આપણે આમાં ફેટેલું દહીં ઉમેરી દેશું. હવે હલકા હાથે વઘાર સાથે દહીંને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ પ્રોસેસ તમારે બંધ ગેસ પર જ કરવાની, જેથી તમારું દહીં જરા પણ ફાટે નહીં. અને તમે જો ગરમ ગરમ વઘારમાં દહીં ઉમેરી દો તો તમારા દહીંનું પાણી થઈ જાય અને તમારી દહીં તીખારી પતલી થઈ જાય. તો એવું ના થાય એના માટે તમારે આ રીતે દહીં તીખારીને તૈયાર કરવાની. મસ્ત મજાની દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી લીલા ધાણા સાથે ગાર્નિશ કરી દેશું અને થોડી વાર આને સાઈડ પર રાખી દઈએ. હવે અહીંયા ભાખરી બનાવી લેશું. તો આટલા લોટમાંથી મોટી સાઈઝની 4 ભાખરી બનીને તૈયાર થઈ જશે. તો લોટને 4 ભાગમાં ડિવાઈડ કરી એક લોટના ભાગને આ રીતે આપણે લઈ લેશું. થોડું આ રીતે લુવું તૈયાર કરી લેશું અને પછી ભાખરી વણવા માટે આપણે લુવાને પાટલી પર લઈ લેશું. તો આ રીતે એકદમ સરસ આપણે ભાખરીને વણી લેશું. બધી બાજુથી આ રીતે ભાખરીને ફેરવતા ફેરવતા આપણે વણી લેવાની છે. તો નોર્મલ બિસ્કિટ ભાખરી કરતાં આ જે કાઠિયાવાડી ભાખરી હોય એ થોડી આ રીતની જાડી અને મોટી સાઇઝમાં બને છે. તો આ જે કિનારીઓ છે એને તમે આ રીતે ભેગી કરી થોડી પ્રેસ કરશો તો એકદમ એ સાઈડમાંથી સ્મૂથ થઈ જશે. હવે આ ભાખરી નોર્મલ ભાખરી કરતાં થોડી જાડી હોય તો તમારે આમાં આ રીતે વેલણના પાછળના ભાગથી આ રીતે ડિઝાઇન કરી લેવાની, જેથી તમારી ભાખરી એકદમ ફટાફટ કૂક થઈ જશે અને સાથે ભાખરી બન્યા પછી પણ આ જે ડિઝાઇન છે ને એનો દેખાવ એકદમ સરસ લાગશે. તો હવે આ ભાખરીને આજે આપણે ટ્રેડિશનલી માટીની તાવડી પર બનાવીશું. તો માટીની તાવડીને આ રીતે સરસ ગરમ કરી લેવાની અને પછી ભાખરીની ઉપર જે ડિઝાઇનવાળો ભાગ છે એને નીચેની સાઈડ રાખવાનો. હવે ભાખરીના એક પડને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દેશું. તો ભાખરીનું પડ એક બાજુથી 2 મિનિટ જેવું થાય એટલે સાઈડને આપણે પલટાવી દેશું અને બીજી બાજુ પણ ભાખરીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશું. આ ભાખરી તમે જેટલી ધીમા ગેસે શેકો એટલો એનો ટેસ્ટ સરસ લાગે. તો આ રીતે ચીપિયાથી થોડી વાર પછી ભાખરીને પલટાવતા પલટાવતા બધી સાઈડ સરસ ગોલ્ડન ડિઝાઇન આવે ત્યાં સુધી ભાખરીને શેકી લેવાની. હવે એક સાઈડથી ભાખરીને શેકવા આ રીતે આપણે કપડું અથવા તો આ રીતનું જે ભાખરી પ્રેસ કરવાનું હોય એને તમારે વાપરવાનું છે. તમારી પાસે જે પણ હોય અથવા તમને જે પણ ફાવે એને તમે વાપરી શકો છો. તો આ રીતે ભાખરીની સાઈડને પલટાવી કપડાની મદદથી હળવા હાથે આ રીતે પ્રેસ કરતા કરતા તમારે સરસ ડિઝાઇન આવે ભાખરીમાં ત્યાં સુધી શેકી લેવાની. તો જો કપડું ન ફાવે તો આવું જે ભાખરી પ્રેસ કરવાનું આવતું હોય એનાથી પણ તમે ભાખરીને પ્રેસ કરી બધી બાજુથી સરસ ક્રિસ્પી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી શકો છો. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ. મસ્ત મજાની આપણી મીડિયમ ગેસની ફ્લેમ પર ભાખરી બનીને તૈયાર થઈ ગઈ. આ ભાખરી ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર ઘી લગાવવાનું છે. તો ઘી લગાવતા પહેલાં કોરી ભાખરી પર આ રીતે ચમચીથી કાપા લગાવી દેશું, જેથી આપણું ઘી અંદર સુધી જાય અને ભાખરીનો સ્વાદ એકદમ સરસ લાગે. તો આ રીતે એક મોટી ચમચી જેટલું ઘી આપણે ભાખરીમાં લગાવી દેશું. તો તમે જુઓ એકદમ સરસ ઘીથી લથબથતી ક્રિસ્પી અને ટેસ્ટી ગરમ ગરમ કાઠિયાવાડી ભાખરી તૈયાર છે, જેને આપણે તૈયાર કરેલી દહીં તીખારી કે પછી સિમ્પલ રીતે તૈયાર થતું વઘારેલા દહીં સાથે સર્વ કરીશું. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.